છે તો કે જ્ઞાનમય ભાવ ને ઉત્પન્ન કરનારો છે. હવે શ્લોકાર્થ. જીવને જે રાગદ્વેષ મોહ વગરનો એટલે શું? તો કે રાગદ્વેષ સાથે એકત્વ નહીં પામેલો ભાવ એટલે શું? તો કે જેને પોતાની દશામાં ઉત્પન્ન થતા રાગાદી ભાવ કરવા જેવા લાગે, એનાથી લાભ લાગે. જેમ શુભ રાગ છે એનાથી અજ્ઞાની જીવો મોક્ષની પ્રાપ્તિ થશે એવું માને છે. હવે રાગાદી ભાવથી શુભ રાગથી મોક્ષ થાય તો શુભ રાગ મને લાભનું કારણ છે. શુભ રાગ લાભનું કારણ છે. એવો ભાવ એને રહ્યા વગર રહેતો નથી. શુભ રાગ કરવા જેવો છે. એવો ભાવ જેને વર્તે છે એના જ્ઞાને તો રાગ દ્વેષ મોહ સહિત જ્ઞાનની ઉત્પત્તિ કરી છે. એને તો રાગાદી ભાવ સાથે એકત્વ છે. એને તો રાગ દ્વેષ મોહ સાથે એકત્વ છે. એકત્વ છે એ મિથ્યાત્વ છે. એ ભાવ તો અજ્ઞાનીને હોય છે અને એવો ભાવ અજ્ઞાનીને અનંત સંસારનું કારણ થાય છે. હવે એ વાત છોડાવી છે એટલે કે છે કે જીવને જે રાગ દ્વેષ મોહ વગરનો જ્ઞાનથી જ રચાયેલો ભાવ, જ્ઞાનથી રચાયેલો ભાવ એટલે જ્ઞાનમય ભાવ. જ્ઞાનમય ભાવ એટલે જ્ઞાનીનો ભાવ. જ્ઞાનમય ભાવ એટલે જે જ્ઞાન આત્મ સ્વભાવને અનુસરીને પ્રગટ થયું છે. સમ્યક જ્ઞાન એ જ્ઞાનમય ભાવ છે. જ્ઞાનમય ભાવ એટલે ભેદ જ્ઞાન. જેમનું જ્ઞાન રાગ દ્વેષ મોહ અને જ્ઞાયક સ્વભાવ એ બંનેનું સ્વરૂપ જાણીને રાગ દ્વેષ મોહનું લક્ષ છોડીને જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરીને જ્ઞાયક સ્વભાવને અનુસરીને જે પરિણામ ઉત્પન્ન થયું એ જ્ઞાનમય ભાવ છે. ત્યારે ભાવાશ્રવો ઉત્પન્ન થતા નથી. ભાવાશ્રવ ઉત્પન્ન થતા નથી તો એનો અભાવ કેમ કીધો?
ઉત્પત્તિ જ ન થઈ હોય તો એનો અભાવ ક્યાં કરવાનો રહે? તો કે અભાવ શબ્દ એટલે કર્યો છે, અભાવ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે અજ્ઞાની જીવને અનાદિકાળથી પ્રતિ સમય ભાવાશ્રવની ઉત્પત્તિ થતી હતી. હવે જીવે પુરુષાર્થનો વેગ ઉપાડ્યો. આત્મ સ્વભાવ એટલે જ્ઞાયક સ્વભાવ અને રાગ દ્વેષ મોહ વચ્ચે ભેદ જ્ઞાન કરીને, સ્વભાવ વિભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરીને, રાગ દ્વેષ મોહનું લક્ષ છોડીને જ્ઞાયક સ્વભાવ સન્મુખ થયા, એવું પરિણામ વર્તમાનમાં પ્રગટ થયું. ત્યારે ભાવાશ્રવની ઉત્પત્તિ થઈ નથી. પૂર્વ સમયે ઉત્પન્ન થયો હતો ભાવાશ્રવ, હવે ઉત્પન્ન થયો નથી. એ અપેક્ષા એને અભાવ કયો. તો કે છે જ્ઞાનથી રચાયેલો ભાવ અને જે સર્વદ્રવ્ય કર્મના આશ્રવના થોકને રોકનારો છે. શું કહ્યું? કે અજ્ઞાનમય દશા હતી ત્યારે તો પ્રતિ સમય ભાવાશ્રવ ઉત્પન્ન થતો હતો. એ ભાવાશ્રવનું નિમિત્ત પામીને નવા દ્રવ્યાશ્રવ એટલે નવા કર્મ આત્માના પ્રદેશે આવતા હતા. પણ હવે ભાવાશ્રવ ઉત્પન્ન થયો. હવે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ ન થઈ. હવે અજ્ઞાનમય પરિણામ ઉત્પન્ન થયા. હવે જ્ઞાનમય પરિણામ ઉત્પન્ન થયા. જ્ઞાનમય પરિણામ ઉત્પન્ન થાય ત્યારે રાગ દ્વેષ મોહ એની ઉત્પત્તિ થઈ શકતી નથી. તો ભાવાશ્રવ ની ઉત્પત્તિ રોકાઈ ગઈ. ભાવાશ્રવનું ઉત્પન્ન થવું અટકી ગયું. કોને કારણે? જ્ઞાનમય ભાવથી. જ્ઞાનમય ભાવ એ સંવર તત્વ છે. સંવર તત્વનું કાર્ય છે આશ્રવોને રોકવાનું, આશ્રવોને અટકાવવાનું. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થયા અને ભાવાશ્રવ ઉત્પન્ન થયા. તો ભાવાશ્રવ ઉત્પન્ન ન થયા તો ભાવાશ્રવ તો દ્રવ્ય આશ્રવનું નિમિત્ત હતું. પણ હવે ભાવાશ્રવ જ ઉત્પન્ન ન થયા એટલે કે દ્રવ્ય આશ્રવને આવવા માટેનું નિમિત્ત ન રહ્યું. માટે હવે દ્રવ્ય આશ્રવો પણ આવતા નથી. જેમ ઇલેક્ટ્રોમેગ્નેટમાં કરંટ પસાર થાય તો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, અને મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય તો આયરન પાર્ટિકલ મેગ્નેટ પાસે આવે, મેગ્નેટ પાસે આકર્ષાઈ જાય. પણ ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી કરંટ પસાર ન થયો તો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન ન થયું. મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન ન થયું તો આયરન પાર્ટિકલ ને આવવા માટે નિમિત્ત ન મળ્યું. માટે આયરન પાર્ટિકલ
મેગ્નેટ પાસે આવવા માટે તત્પર ન થયા અને આયરન પાર્ટિકલ મેગ્નેટ પાસે આવી ન શક્યા. એવી જ રીતે આત્માના અસંખ્યાત પ્રદેશેથી ભાવાશ્રવની ઉત્પત્તિ ન થઈ. ભાવાશ્રવની ઉત્પત્તિ ન થઈ માટે કારમણ વર્ગના કર્મરૂપે ન પરિણમી અને કારમણ વર્ગના કર્મરૂપે ન પરિણમી તો આત્માના પ્રદેશે આવવા માટે એ તત્પર પણ ન થઈ. માટે નવા કર્મ આવતા રોકાઈ ગયા. તો જે જીવને જ્ઞાનમય ભાવ થાય, જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થાય, તો ભાવાશ્રવની તો ઉત્પત્તિ થતી જ નથી. અને ભાવાશ્રવ જેનું નિમિત્ત છે એવા દ્રવ્યાશ્રવ પણ આત્માના પ્રદેશ પર આવતા નથી. માટે જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થતા ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ બંનેનું રોકાવું થઈ ગયું, અટકવું થઈ ગયું, બંનેનો નિરોધ થઈ ગયો એક સાથે. फिर से हिंदी में श्लोकार देखो. जीव को जो राग द्वेष मोह रहित ज्ञान से रचा हुआ भाव है और जो सर्वद्रव्य कर्म के आश्रव का थोक को यानी क्वांटिटी को रोकने वाला है, वो ज्ञानमय भाव सर्व भावाश्रव का अभाव स्वरूप है. क्या कहा? ज्ञानी ने राग द्वेष मोह रहित भाव की उत्पत्ति की. ज्ञानी का ज्ञान, सम्यक ज्ञान, राग द्वेष मोह रहित उत्पन्न हुआ. जो जीव के परिणाम राग द्वेष मोह रहित होते हैं उसको ज्ञानमय परिणाम कहने में आता है. उसको वेद ज्ञान कहने में आता है. उसको विवेकी ज्ञान कहने में आता है. जीव को राग द्वेष मोह की उत्पत्ति क्यों नहीं हुई? तो कि ज्ञानी ने जो समय ज्ञान का उत्पन्न होने का है वही समय ज्ञायक स्वभाव राग द्वेष मोह से रहित है. ऐसा स्वरूप को जाना कि आत्मा स्वभाव से ज्ञानमय, स्वभाव से ज्ञाता दृष्टा, स्वभाव से राग द्वेष मोह रहित, ऐसा जीव का स्वरूप जाना.
वो राग द्वेष मोह विकार है, विभाव है, आत्मा का कोई त्रिकाल स्वरूप नहीं है, ऐसा जाना। दोनों को जाना, जानकर राग द्वेष मोह दुख का कारण है वो भी जाना, राग द्वेष मोह संसार का कारण है वो भी जाना, राग द्वेष मोह गति का कारण है ऐसा भी जाना, राग द्वेष मोह विकार विभाव है ऐसा भी जाना, और ज्ञान स्वभावी आत्मा ज्ञाता दृष्टा है ऐसा भी जाना। दोनों को जाना, बाद में राग द्वेष मोह का ज्ञान ने लक्ष्य छोड़ दिया, क्योंकि वो दुख का कारण है। और ज्ञान ने ज्ञायक स्वभाव का लक्ष्य कर लिया। ज्ञान उपयोग ज्ञायक स्वभाव में स्थिर हो गया, तल्लीन हो गया, एकाकार हो गया, लवलीन हो गया, तब राग द्वेष मोह की उत्पत्ति नहीं हुई, अर्थात राग द्वेष मोह का अभाव हुआ। जब राग द्वेष मोह का अभाव हुआ, यानी राग द्वेष मोह तो भावाश्रव है, तो भावाश्रव का अभाव हुआ, और भावाश्रव का निमित्त पाकर जो नए द्रव्य कर्म आते थे, लेकिन भावाश्रव की उत्पत्ति नहीं हुई, ज्ञानमय परिणाम की उत्पत्ति हुई। तो नया कर्म आ सके और उसमें निमित्त हो सके, ऐसा भावाश्रव की तो उत्पत्ति नहीं हुई है। भावाश्रव की उत्पत्ति नहीं हुई, इसलिए नए द्रव्य कर्म आत्मा के प्रदेश की ओर आते नहीं है। अभी हमने दृष्टांत दिया था मैग्नेट का। इलेक्ट्रोमैग्नेट ऐसा मैग्नेट है कि जिसमें से करंट पसार होवे तब मैग्नेटिक फील्ड उत्पन्न होता है, और मैग्नेटिक फील्ड उत्पन्न होता है तो आयरन पार्टिकल को आकर्षित करके अपनी ओर खींचता है, और वो आयरन पार्टिकल मैग्नेट के साथ चिपक जाता है। वैसी तरह जब आत्मा के सर्व प्रदेश से योग का कंपन होता है, वो कंपन मिथ्यात्व अविरति प्रमाद कसाई के साथ है। वो कंपन का निमित्त पाकर कार्मण वर्गना कर्मरूप परिणमित होकर वो कर्म आत्मा के प्रदेश की ओर आकर्षित होते हैं। लेकिन आत्मा के प्रदेश में मिथ्यात्व राग द्वेष सहित कंपन की उत्पत्ति नहीं हुई।
तो अब कार्मण वर्गना कर्मरूप परिणमित नहीं होगी। और कार्मण वर्गना कर्मरूप परिणमित नहीं हुई तो कर्म आत्म प्रदेश पर आएंगे ही नहीं। तो जब ज्ञानमय परिणाम उत्पन्न होता है तब भावाश्रव तो उत्पन्न होता नहीं, और भावाश्रव जिसका निमित्त है ऐसे द्रव्य कर्म भी आत्मा के प्रदेश पर आते नहीं। तो आचार्य भगवान कहते हैं कि आश्रव को रोकना है, आश्रव का निरोध करना है, भावाश्रव का अभाव करना है, द्रव्य आश्रव का अभाव करना है। तो क्या करना पड़ेगा? तो कि जीव ज्ञानमय भावरूप परिणमित हो जाए। स्वभाव विभाव के बीच में भेद ज्ञान कर ले तो नया कर्म आना रुक जाएगा। तो ज्ञानमय भाव कैसा भाव है? तो कि भाव आश्रव से रहित भाव है। अब भावार्थ। મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે। આશ્રવના તો 5 કારણ છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ। એ 5 કારણમાં મુખ્ય મિથ્યાત્વ છે। મિથ્યાત્વ કેમ મુખ્ય છે? તો કે એનાથી અનંત સંસારનો બંધ પડે છે, એનાથી અનંત પરિભ્રમણ થાય એવા કર્મોનું બંધન થાય છે। આશ્રવમાં મિથ્યાત્વ મુખ્ય હોવાથી ભાવાર્થમાં મિથ્યાત્વથી વાત શરૂ કરી કે મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે। મિથ્યાત્વ રહિત ભાવ કોને કહેવાય? તો કે અજ્ઞાનીને રાગાદી ભાવમાં હુંપણું છે। રાગાદી ભાવમાં હુંપણું કેમ છે? તો કે રાગાદી એટલે શુભ રાગ, એનાથી મને મોક્ષની પ્રાપ્તિ થશે એવી વિપરીત માન્યતા અજ્ઞાનીને છે। પાપ આશ્રવ દુઃખદાયક છે, શુભ આશ્રવ સુખદાયક છે, પણ બંને આશ્રવ તત્વ છે। એવું એના જ્ઞાનમાં નથી, એવું એના શ્રદ્ધાનમાં નથી। માટે રાગાદી ભાવ કરે છે તન્મય થઈને કરે છે। જ્ઞાની ભગવાનની ભક્તિ કરે અને એની સાથે બેઠેલા અજ્ઞાની ભગવાનની ભક્તિ કરે તો જ્ઞાની નાચતા કૂદતા
ભક્તિ કરતા હોય અને અજ્ઞાની શાંતિથી બેસીને ભક્તિ કરતા હોય, જ્ઞાનીને ઉછળીને ભક્તિ કરતા જોવો, પણ અંદરમાં આ ભગવાનની ભક્તિનો ભાવ રાગભાવ છે અને આ રાગભાવ જ્ઞાયકથી ભિન્ન છે એવું શ્રદ્ધાન વર્તે છે. ભક્તિનો ભાવ રાગ તે મારું સ્વરૂપ નથી અને તે સમયે પણ જ્ઞાનીની દ્રષ્ટિ હું જ્ઞાયક છું એમ એને ભૂલાતું નથી. અજ્ઞાની શાંતિથી બેઠો છે, શાંતિથી ભક્તિ કરે છે, પણ ભક્તિમાં તલ્લીન છે. ભગવાનની ભક્તિથી લાભ થશે એ શુભરાગમાં હિત માને છે. એનો મિથ્યાત્વ રૂપ ભાવ છે. જે સમયે ભક્તિ જ્ઞાની કરે ને અજ્ઞાની કરે ત્યારે અજ્ઞાનીના ભાવમાં હું જ્ઞાયક છું એવી દ્રષ્ટિ નથી, હું મનુષ્ય છું, હું પુરુષ છું એવી દ્રષ્ટિ છે. અજ્ઞાનીને આ ભક્તિનો ભાવ રાગ ભાવ બંધનું કારણ છે એમ લાગતું નથી. આ કાર્ય તો મેં ઠીક કર્યું, સારું કર્યું, આજ તો ભક્તિમાં મજા આવી ગઈ. આવી રોજ ભક્તિ કરવા મળે તો આપણા તો બહુ પુણ્ય છે. રોજ રાગ કરવો છે ને, પણ આ ભક્તિનો ભાવ રાગ ભાવ ક્યારે છૂટે અને હું આત્માના સ્વભાવને અનુસરીને નિર્મળ શુદ્ધ અને પરમ વિતરાગ ભાવની ઉત્પત્તિ ક્યારે કરું એની ખટક અજ્ઞાનીને નથી. તો અહીં કહે છે કે મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તને મિથ્યાત્વનો નાશ થયો, હજી તને શરીરની ક્રિયામાં લાભનું કારણ દેખાય છે. હજી તને શુભ ભાવ અને શુભ ભાવના ફળ મીઠા લાગે છે. શુભ ભાવના ફળમાં બાહ્યમાં રીતિ સિદ્ધિઓ આવે પણ એ પુણ્યનું ફળ છે. જીવને એની સાથે કંઈ લાગતું વળગતું નથી. જીવ એનાથી સુખી પણ નથી અને દુઃખી પણ નથી. પરદ્રવ્ય સુખ દુઃખનું કારણ નથી, પણ એ પરદ્રવ્યમાં જો એકત્વ બુદ્ધિ છે, પરદ્રવ્યોમાં હુંપણું છે, પરદ્રવ્ય સંયોગ રૂપે હોય તો ઠીક, અમને સાતા ઉપજશે એવો ભાવ હોય તો એ મિથ્યાત્વનો ભાવ છે અને અનંત સંસારનું કારણ છે. ચક્રવર્તી રાજા 6 ખંડનો ધણી, 96,000 સ્ત્રી, 96,000નું પાયદળ, સંપત્તિ ગણી ગણાય નહીં એવો વૈભવ છે એ પુણ્યનું ફળ. ચક્રવર્તી રાજા સમ્યક દ્રષ્ટિ જાણે છે કે આ બહારનો વૈભવ શુભભાવનું ફળ છે. એ તો કર્મના ઉદય અનુસાર છે.
પણ એ વૈભવ મારો છે. આ વૈભવને હું જેમ રાખું તેમ રહે. અમારું બાહુબળ એટલું છે, 6 ખંડમાં કોઈ અમારી સામે લડી ન શકે. એ બાહુબળ, દેહનું બળ, એ મારું બળ છે એમ સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી રાજા જાણતો નથી. છ ખંડ ઉપર જીત મળે એને પણ ચક્રવર્તી રાજા જાણે છે કે શુભ ભાવનું ફળ છે, શુદ્ધતાનું ફળ નથી. શું કહે છે? કે જે જીવ મિથ્યાત્વ રહિત જ્ઞાનમય છે, મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય, તે જ્ઞાનમય ભાવ રાગ દ્વેષ મોહ વગરનો છે. જો રાગ દ્વેષ પછી મોહ શબ્દ છે. જ્ઞાનીને રાગ દ્વેષ હોય, મોહ ન હોય. તો જ્ઞાનીને દર્શન મોહ નથી. તો કે દર્શન મોહ એક જ અનંત સંસારનું કારણ છે. તો કે છે કે જ્ઞાનમય ભાવ રાગ દ્વેષ મોહ વગરનો છે. જ્ઞાનમય ભાવ કોની પાસે છે? જ્ઞાની પાસે. રાગ દ્વેષ મોહ વગર કોણ હોય છે? સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની. હવે આવો જ્ઞાનમય ભાવ છે એ રાગ દ્વેષ મોહને તો ઉત્પન્ન થવા નથી દેતો. માટે જ્ઞાનમય ભાવ રાગ દ્વેષ મોહનો અભાવ કરે છે, એટલે કે ભાવ આશ્રવનો અભાવ કરે છે. રાગ દ્વેષ મોહ શું છે? તો કે ભાવ આશ્રવ છે. જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય ત્યારે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થઈ શકતા નથી, એટલે ભાવાશ્રવ ઉત્પન્ન થઈ શકતા નથી. અને ભાવાશ્રવ ઉત્પન્ન ન થાય તો દ્રવ્ય કર્મ યાને દ્રવ્ય આશ્રવનો પ્રવાહ એ પણ રોકાઈ જાય છે. આમ કેમ? તો કે દ્રવ્ય આશ્રવ તો ત્યારે જ આવે જ્યારે ભાવ આશ્રવનું નિમિત્તપણું હોય. દ્રવ્ય કર્મ આત્માના પ્રદેશે ત્યારે જ આવે જો ભાવ કર્મનું નિમિત્તપણું હોય. પણ જ્ઞાનીને તો જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયા. જ્ઞાનમય ભાવની ઉત્પત્તિના પ્રભાવથી ભાવાશ્રવો ઉત્પન્ન થઈ શકતા નથી. અને ભાવાશ્રવ ઉત્પન્ન ન થયા એટલે રોકાઈ ગયા. ભાવાશ્રવ રોકાઈ ગયા તો ભાવાશ્રવ જેનું નિમિત્ત છે એવા દ્રવ્યાશ્રવ પણ રોકાઈ ગયા. તો કે દ્રવ્ય કર્મના પ્રવાહને રોકનારા છે. તેથી તે ભાવ જ એટલે જ્ઞાનમય ભાવ.
તો કે જ્ઞાનમય ભાવ જ ભાવ આશ્રવના અભાવ સ્વરૂપ છે. હવે લાस्ट 2 लाइन. संसार का कारण मिथ्यात्व ही है. यहाँ संसार का अर्थ है अनंत संसार. 4 गति में अनंत बार परिभ्रमण करना, उसको यहाँ संसार कहा. तो कि उसको संसार क्यों कहा? तो कि यहाँ संसार का कारण मिथ्यात्व बताया है. मिथ्यात्व का फल क्या है? तो कि मिथ्यात्व का फल अनंत संसार है. मिथ्यात्व तो अज्ञान की भूमिका में होता है, अज्ञानी को होता है. इसलिए मिथ्यात्व संबंधी रागादि का अभाव होने से मिथ्यात्व के साथ जो राग द्वेष, जो ऊपर लिया था श्लोकार्थ भावार्थ, वहाँ राग द्वेष के बाद मोह लिखा था. अब यहाँ मोह को आगे कर दिया. मिथ्यात्व संबंधी राग आदि लिखा. तो दर्शन मोह यानी मिथ्यात्व. तो मिथ्यात्व संबंधी रागादिक એટલે અનંતાનુબંધી કા રાગાદિક. उसका अभाव होने से सर्व भावाश्रव का अभाव हो जाता है. ऐसा यहाँ सिद्ध किया. શું સિદ્ધ કર્યું? તો કે સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. સંસારના 5 કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ. એ 5 કારણમાં મુખ્ય કારણ મિથ્યાત્વ જ છે. તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ એટલે કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયનો અભાવ થતાં સર્વ ભાવાશ્રવનો અભાવ થયો. સર્વ ભાવાશ્રવ કેમ કીધા? કોઈને એમ થાય કે હજી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન બાકી છે. તો કે મિથ્યાત્વ સહિતના ભાવાશ્રવ નાશ પામે પછી જે આશ્રવો છે એની તાકાત એવી નથી કે જીવને અનંત કાળ સુધી 4 ગતિમાં પરિભ્રમણ કરાવે. એ કસાયો જ્ઞાની પ્રત્યેક સમયે નાશ પણ કરતા જાય છે અને એ કસાયો નાશ કરવા માટે ઓછામાં ઓછો સમય અંતર્મુહૂર્ત કાળ છે ને વધુમાં વધુ સમય 15 ભવ છે. 15 ભવ તો જ્ઞાની થવા પણ નથી દેતા. ત્યાર પહેલાં તો ભાવાશ્રવનો અભાવ કરી નાખે છે. સમય થયો છે. ગાથા 169.
કાલે ચાલશે. વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે વિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્યધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય આગમના રચયિતા ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વજનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો. સૂર્યકીર્તિ ભગવાનના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયેન્દ્ર. Very much, Raju.